પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની 5 દેશોની સત્તાવાર મુલાકાતના બીજા તબક્કામાં ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા. પોર્ટ ઓફ સ્પેન ખાતે પ્રધાનમંત્રીનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રીને મહાકુંભમાંથી સંગમ અને સરયુ નદીનું પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા રોકાઈ. કેદારનાથ રૂટ પર ભૂસ્ખલન, 40 લોકોનું રેસ્ક્યુ. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટતા અને પૂરને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો. 29 લોકો હજુ પણ ગુમ. નવી દિલ્હીમાં 1 જુલાઈથી લાગુ એન્ડ ઓફ લાઈફ વ્હીકલ ELV પોલિસી હેઠળ વાહનોને બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો. દિલ્હી સરકારે આ બાબતે CAQMને લેટર લખ્યો છે અને કહ્યું છે કે આવા વાહનોને ઇંધન ન આપવાના આદેશ પર પ્રતિબંધ લગાવવામાં આવે. બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ મચાવી ધૂમ. શુભમન ગિલ સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન બન્યો. 669 રન ફટકાર્યા. ભારતના 4 દિગ્ગજ ખેલાડીઓનો તોડ્યો રેકોર્ડ. આકાશદીપની જોરદાર બોલિંગ. ભારતના 587 રનના જવાબમાં ઇંગ્લેન્ડે 77 રનમાં 3 વિકેટ ગુમાવી. બહુ ચર્ચિત વન બિગ બ્યુટીફુલ બિલ અમેરિકાની સંસદમાંથી પસાર. વન બિગ બ્યુટીફુલ બિલ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા 218-214ના માર્જિનથી પસાર થયું. 218 સાંસદોએ બિલને ટેકો આપ્યો હતો, જ્યારે 214 સાંસદોએ આ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ગૃહ દ્વારા આ ટેક્સ બિલને અંતિમ મંજૂરી મળતાની સાથે જ બિલને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સહી માટે મોકલવામાં આવ્યું હતું. આ બિલ પસાર થવું ટ્રમ્પના બીજા કાર્યકાળની એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.